નકલી ઈડીની ટોળકી પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પોસ્ટથી ચોંકાવનારો ખુલાસો। અબ્દુલ સત્તાર નામનો આરોપી આપ સાથે જોડાયેલો હોવાનો આરોપ। નવસારીના બિલીમોરામાં બેંક એકાઉન્ટ ઈ-કેવાયસી કરવાના બહાને એક વ્યક્તિ સાથે સાયબર ફ્રોડ, 4 લાખથી વધુના ફ્રોડની ફરિયાદ। મહેસાણાના કડીના શિક્ષક દંપતીના છેતરપિંડીના કેસમાં મોટો ખુલાસો। ઠગાઈના કેસનો આંકડો પહોંચ્યો 27 કરોડને પાર। બનેવી સાથે મળી છેતરપિંડી કર્યાનો ઘટસ્ફોટ। ઠંડીના કારણે એએમસી સંચાલિત શાળાઓના સમયમાં ફેરફાર। સવારે 7:55 થી બપોરે 12:30 કરાયો સમય। અભિનેતા અલ્લુ અર્જુનને રાહત। ભાગદોડમાં મહિલાના મોત કેસમાં હાઈકોર્ટે 50,000ની જમાનત પર આપ્યા 4 સપ્તાહના વચગાળાના જામીન।